અરે પંડિત ગયા એનો ઘણો સમય થયો તો પંડિત હજી નો આવ્યા. મહારાજ નો જય હો. અરે પંડિતજી મારી દીકરીનું નારિયેલ કેને સ્વીકાર્યું? અરે મહારાજ પોકરાણ ગઢના મહારાજ અજમલ તેમના પુત્ર રામદેવને શ્રીફળ લાવીને આવું છું. જાનું સામેથી આવતી જણાય છે વીરને ચોહારે નાખો ચાક તારે વીરને ઘુઘરિયારા તારો બાજો તો બેહોને વરરાજી યારે તમે બેસો રાણાને બેસો રાજી યારે તમે બેસો અજમલ ના કુંવરિયા બેહોને વરરાજી મંડપ મધ્યે કન્યા પધરાવનો સમય મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. અરે નેતલ દે કૃષ્ણ અવતારમાં મેં તમને વચન આપ્યું હતું કે તમારો અવતાર સોંઢા રણસિંહને ત્યાં થશે. તમારી કાયા કુબડી હશે, તમારું શરીર અષ્ટવંકુ હશે, તમારો હાથ કોઈ રાજવી નહીં સ્વીકારે. ત્યારે હું તમારો હાથ સ્વીકારીશ. મંડપ મધ્યે મારા હાથનો સ્પર્શ થશે ને એટલે એ જ ઘડીએ તમારી કાયા એ કંચન વર્ણી થશે. તો નેતલ દે અત્યારે તમારી કાયા કંચન વર્ણી થાય છે. વક્રતુંડ મહાકાય મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવો સર્વ કાર્યસુ સર્વદા. પેલો મંગલ્યો વર્તાય છે, પેલા મંગલ્યે ભૂમિના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ભૂમિના દાન ગણાશે. પેલું તે મંગલ વરાતીઓ પેરા ભરે વધુ વરયા પેલે તે મંગલ કરીને હોનાના દાન દેવાય એવા ભોનાના દાન દાન દે દે સે રાજ્યા દાન લે સે વધુ વરયા કાચા સૂતરના તાતણે આજ પેલો મંગળવાર થાય આજ પેલો મંગળવાર થાય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલ્ય કાક્ષ્યમ મંગલાય તનો હરી. બીજું મંગલ્યો વર્તાય છે, બીજા મંગલ્યે ગાયોના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ગાયોના દાન ગણાશે. બીજું તે મંગલ વરાતીઓ પેરા પરે વધુ વરયા બીજે તે મંગલ વરા કન્યાને ગાયુના દાન દેવા દાન તે
બીજું મંગળ વરદાન આજ બીજું મંગળ વરદાન અરે પંડિતજી, બાકીના બે મંગળ ફેરા અમે પોકરણગઢ જઈને ફરીશું. ભલે રામદેવ. અરે રામદેવ, અમારી ભૂલ હોય તો માફ કરજો. નહીં નહીં સોંઢા રાજા, તમારા સ્વાગતથી તો અમે પ્રસન્ન છીએ, પરંતુ મારી બેન સગુણા અત્યારે સંકટમાં છે. ભલે રામદેવ. માં મને સાફ કરડો, માં મને સાફ. અભય અરે બેટા શું થયું બેટા એક વાર સામું જો બેટા એક વાર સામું જો અરે ઓ વિધાતા આ તો તમારો કેવો ન્યાય વિધાતા આજે 20 વર્ષે આજે 20 વર્ષે ભાઈ બહેન મળ્યા વીરો પરણવા ગયો મારા લાલને સર પે દંશ દીધો પ્રભુ મારા લાલને સર પે દંશ દીધો પણ માનો જાણે મેં કરું હરે રે ઈ તો કરતલ દૂજો કો પણ આદર્યા હે મારા હે અધવચ રહ્યા અરે રે મારો હરી કરે છો અરે ઓ પ્રભુ જતા જતા મારા સાસુએ મને કહ્યું હતું કે આ 5 વર્ષના બાળકને તમારા કાળજાના કટકાની જેમ સાચવજો પણ હે પ્રભુ આ મારો કાળજાનો કટકો મારા હાથથી છૂટી ગયો પ્રભુ કાળજા કેરો કટકો મારો આજ મારા હાથથી છૂટી ગયો અરે મમતા રૂવે અરે મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ખૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ મારા હાથથી છૂટી ગયો અરે છબતો નહીં જે આ ધરતી ઉપર આજ એના પગ તો થંભી ગયા અરે ડુંગરા જેવો અરે ડુંગરા જેવો ઓમરેણે માંડ રે કાળજા કેરો કટકો મારો આજ મારા ગાંઠથી છૂટી
અરે બેટા સગુણા, વીરની જાન જાપે આવી ગઈ છે, માટે પહોંચવા તૈયાર થઈ જાય. અરે માતા, તમારા હૃદય પર પથ્થર મૂકી વીરની જાનને પોખી લ્યો માતા. ભલે બેટા. અરે માતા, મારે તો લાડલી બેન સગુણાના હાથે જ પોખાવું છે. બેનને જલ્દી બોલાવો માતા. અરે સગુણા, વીરે આજે તારા હાથે પોખાવાની હઠ લીધી છે, માટે પોખવા તૈયાર થઈ જાય. અરે બેન સગુણા, જેનો વીરો પરણીને આવતો હોય, આવો રૂડો મજાનો પ્રસંગ હોય, આવા સુપ્રસંગે કાળા વસ્ત્ર શા માટે ધારણ કર્યા છે બેન? અરે નહીં વીરા, એ તો તારા મનનો બ્રહ્મ છે વીરા. જો તને એવું હોય ને તો લે, આ કાળા વસ્ત્ર હું દૂર કરી નાખું છું વીરા. કાળા વસ્ત્ર દૂર કરવાથી હૃદયમાં લાગેલો કાળો ડાઘ દૂર નથી થતો. બોલ બોલ મારી મીઠા બોલી બેન, તને કઈ વાતનું દુઃખ છે બેન? મારો હીરો ખોવાઈ ગયો વીરા, મારો હીરો ખોવાઈ ગયો. અરે બેન, તું ક્યાં હીરાની વાત કરે છે બેન? મેં જાણ્યું મારા લાલને એ પરણાવશું. અરે રે એની જાડેરી જોડીશું હું જા, પણ ઓ ચિંતા એ ચિંતા હે મરણ એ આવ્યા. હે વીરાયને સ્વર્ગે થી ઉતર્યા વિમાન. અરે મારી બેન, તું તો પાગલ થઈ ગઈ છો બેન. મારો ભાણુભા એ તો રંગ મહેલમાં સૂતો છે, હમણાં જ જગાડું છું. ઉઠો ભાણુભા, આ તમારા મામા તમને જગાડે છે. ઘણું જીવો ભાણુભા, ઘણું જીવો. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે, આજ મારે સોનાનો સૂરજ યોગ્યો રે. એ સગુણા વીરવનવાન જાય. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે. હે સગુણા કાંઈ વીરા વધાવાને જાય. આજ મારે સોનાનો સૂરજ યોગ્યો રે. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે. આજ મારે હોનાનો સૂરજ યોગ્યો રે. અરે માગો વીરા, આજા બહેનના કાળજા માગશો ને વીરા તો એ પણ મળશે, માટે માગો વીરા, માગો. અરે બેન, તમારું આ વચન મારી પાસે અમાનત રહેશે. જ્યારે મારે જરૂર પડશે ને ત્યારે હું અવશ્ય માગી લઈશ બેન. ભલે વીરા. આજે લાકડા કાપી કાપી ને મારા હાથ દુખે છે. ઘરે મારા બાળ બચ્ચા ભૂખ્યા ટળવડે છે. મારા બાળકોનું ભરણ પોષણ કરવા માટે મારે લાકડાનો ભારો પૂરો કરવો જ જોશે. માટે લાવ, સામે પેલી સુકલ ડાળ દેખાય છે તેને કાપી
મારા લાકડાનો ભારો પૂરો કરી અને ઘરે ચાલ્યો જાઉં. આ શું? ઘા કરવા જાઉં છું તે રોતા બાળકનો અવાજ સંભળાય છે. નક્કી અહીંયા કઈક રહસ્ય છુપાયેલું લાગે છે, માટે લાવ ત્યાં જઈને તપાસ કરું. અરે હે પ્રભુ, હે દીનાનાથ, એવો અભાગ્યો કોણ હશે કે આ માસૂમ બાળકીને અઘોર જંગલમાં મેલી અને ચાલ્યું ગયું હશે. હે પ્રભુ, હે દીનાનાથ, હવે તમે જ મને માર્ગ દેખાડો. જય રામાપીર. જય અલગ ધણી. અરે ભગત, અત્યારે આવા ધોમ ધકતા તાપમાં આવા અઘોર જંગલની અંદર કેની બાજુ ભગત? અરે ભાઈ, હું આમ ગોમતગઢ ગામથી આવું છું અને રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. પરંતુ હે ભાઈ, આ ધોમ ધકતા તાપમાં અને આ ઘોર જંગલની અંદર આ માસૂમ બાળકી ક્યાંથી? અરે ભગત, જો સાચું કહું તો આ બાળકી મારી નથી. મને પેલી સુકલદાર નીચેથી એનો રડવાનો અવાજ સંભળાયો. મેં જઈ અને તપાસ કરી તો મને બાળકી દેખાણી અને મેં એને ઉચકી અને બહાર કાઢી છે. અરે ભાઈ, એક વચન આપો તો વચન સાથે વાત કરું. કહો ભગત. ભાઈ, આમ તો મારે કોઈ સંતાન નથી. જો આ બાળકી તમે મને આપો ને તો પાડી પોસી અને મોટી કરીશ અને હું એનું બરાબર જતન કરીશ. અરે ભગત, બાળકી આપતા તો મારો જીવ હાલતો નથી. હું જાણું છું ભાઈ. બાળકી આપતા તો મારો જીવ હાલતો નથી, પણ રહી વાત સંતાનની તો લ્યો ભગત, આ બાળકી આને પાડી પોસી અને મોટી કરજો અને બરાબર આનું જતન કરજો. અને હા ભગત, મારી પણ એક શરત છે. કહો ભાઈ, તમારી શી શરત છે? અરે ભગત, આ બાળકી મને પેલી સુકલદાર નીચેથી મળી હતી, માટે એનું નામ ડાલીબાઈ રાખજો. અવશ્ય ભાઈ, હું આનું નામ ડાલીબાઈ રાખીશ. જય અલગ ધણી. જય રામાપીર.
જય રામાપીર. ભલું થાય ઓલા મજૂર ભાઈનું કે બેટા ડાલી તારા જેવી દીકરી પરમ કૃપાળુ પરમાત્માએ મને આપી. પિતાશ્રીને પ્રણામ. બેટા ડાલી, અરે બેટા ડાલી, હું અત્યારે રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. તું આપણી રામેતી ગાયનું બરાબર ધ્યાન રાખજે અને તેનું જતન કરજે. ભલે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા. જય રામાપીર. આવો વીરા, આજ તમને ડાલીબાઈ બતાવો. હા વીરા, બતાવો ડાલીભાઈ. જો વીરા, પેલા ગાયોની સેવા કરે ને તે પોતે જ ડાલીબાઈ છે. અરે ડાલીબાઈ, તમે ગાયોની સેવા શા માટે કરો છો? હા વીરા, રામેતી મારી ગાય છે, હું તેની સેવા કરું છું. ડાલીબાઈ, તમારે ગાયોની જ સેવા કરવી હોય તો આવો રણુજા, ત્યાંની ગૌશાળા સંભાળો. ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલા કરો. નહીં નહીં વીરા, અમે તો જાતના ચમાર, અમે તમને અડશું ને વીરા તો તમને આવડશે જ લાગશે. અરે ડાલીબાઈ, આવી તો કેવી વાત કરો છો? તમે પણ માનવ, અમે પણ માનવ, તો એમાં આભડસેટ છે ની હોય? ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલા કરો. વીરા હું તો ચાંદલો કરીને ચોખલે બતાવું રે, મારી ના જાયા રૂવે રે, રુદિયોને રૂવે તારી બેનડી. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને બહુ જ ભૂખ લાગી છે. તમારા હાથની બનાવેલી ખીર ખવડાવો ડાલીબાઈ. હા વીરા, મારા ઘરનું આંગણું પાવન કરો. ચાલો મારા ઘેર, ત્યાં તમને ખીર ખવડાવું. ચાલો ડાલીબાઈ. એવો સાચો રે ધણી રે મારે પીર રામ દેવજી. એ પીર મારા નો ધાર સાચો ધણી રે મારે પીર રામ દેવજી. એવી ખંભે રે કામળ હાથમાં ગેડિયો રે. પીર બન્યા ગાડા ગોપાલ હાજો રે, એ ધણી રે મારે પીર રામ દેવજી. જાગો ડાલીબાઈ, જાગો હરભુજી. અરે પ્રભુ આપ. કલ્યાણ થાવ. અરે હરભુજી તથા ડાલીબાઈ, તમે બંને દિલ્હી નગરીમાં જાઓ. કારણ કે દિલ્હી નગરીમાં 3 વર્ષ છે આ દુષ્કાળ પડે છે. લોકોને અન્નનો દાણો પણ મળતો નથી. દિલ્હી જઈ અન્ન ક્ષેત્ર ખોલજો, ભૂખ્યાને જમાડજો, પરંતુ દિલ્હી બાદશાહથી જરા સાવધ રહેજો. ભલે વીરા. અરે હરભુજી, આજે બીજનો દિવસ છે, તો ચાલો આપણે ભજન કીર્તન કરીએ. એ અમે તારા નામની રે ઓ અમે તારા નામની રે
હોજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. કોની રે કાજે દીવડા દખના તને રે જાગી કોની રે વાટ્યું રે જોતા પવની અભાવટ ભાંગી. ગમના પડે ઓ ગમણા પડે ભક્તિના નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. હોજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. હોજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા. અરે હરભુજી, તમે આશ્રમની સાફ સફાઈ કરો. ત્યાં હમણાં બાજુના ગામમાંથી હમણાં જ અનાજ લઈને આવું છું. હા ડાલીભાઈ, તમે અનાજ લેવા જાઓ એમાં મને કોઈ વાંધો નથી, પરંતુ દિલ્હીનો બાદશાહ બહુ જ અધર્મી છે, તેનાથી ચેતીને ચાલજો. ભલે હરભુજી, જેવી તમારી આજ્ઞા. અરે આસુ, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું, તો પણ માગ્યું અનાજ કોઈ આપ્યું નહીં. તો લાવ, સામે પેલી નગરી દેખાય છે, ત્યાં મને જવા દે. कंधे से कंधे मिलते हैं, कदमों से कदम चलते हैं, जब चलते हैं दिल्ली बादशाह तो दिल दुश्मन के हिलते हैं. अरे सिपाही, आप ही दिल्ली नगरी की प्रजा का हाल क्या है? अल्लाह की मेहर है, लूका सब लहर करते हैं. आप ही दिल्ली नगरी की प्रजा के अन्न के दाने मिलते हैं कि नहीं? જ્યાં ધર્મની ધજા ફરકે છે ત્યાં લોકો ભૂખ્યા મરે છે, ત્યાં આપણી ધજા ફરકે છે ત્યાં અન્નના ભંડાર ખુલ્લા પડ્યા છે. શાબાશ સિપાહી શાબાશ, એમાં જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. પણ બાદશાહ, હરભુજીને ડાલીબાઈ નામના વ્યક્તિએ અન્ન ક્ષેત્ર ખોલ્યું છે. ઈ હરભુજી અને ડોલર ને અન્ન આપે છે કોણ? અન્ન તો શું, અન્નનો દાણોય મળતો નથી. શાબાશ સિપાહી શાબાશ, એમાં જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. રાજમાં કોણ હાજર છે? સિપાઈ. અરે સિપાઈ, તમારા બાદશાહને કહો કે ડાલીબાઈ મળવા માંગે છે. અરે બાદશાહ, જે ડાલરની વાત કરતા હતા એ જ ડાલર આપણને મળવા માંગે છે. જરૂરથી આવવા દો. આવો ડાલીબાઈ. આવ ડોલર આવ. અહીં આવવાનું કારણ? અરે બાદશાહ, હું થોડુંક અનાજ લેવા આવી છું, માટે થોડુંક અનાજ આપશો? અરે ડોલર, તને જોઈ તેટલું અનાજ આપું, પણ બાદશાહની એક શરત છે. બોલો બાદશાહ, શી શરત છે? પૂનમની રાત્રે સાધુના વસ્ત્ર ઉતારી સોળે શણગાર સજી આ દિલ્હીના મહેલમાં રહેવાનું છે. હે મારા નાથ, ભૂખિયાને અનાજ મળતું હોય ને બાદશાહ, તો હું તમને વચન આપું છું કે રાત્રિના 12 વાગે હું અવશ્ય આવીશ. અને સિપાહી, ઈ બાદશાહ, ડોલરને જોઈ તેટલું અનાજ આપી દો. ચાલો ડાલીબાઈ. ચાલો. લ્યો હરભુજી અનાજ. સાધુ સંતો આવ્યા છે તો હરિહરની હાકલ કરો. અરે આ તો આશ્ચર્યની વાત છે, હું ગામે ગામ ભટક્યો, મને ક્યાંય અનાજ ન મળ્યું, પરંતુ તમે આટલું બધું અનાજ લાવ્યા ક્યાંથી? આ અનાજ હું દિલ્હી બાદશાહ પાસેથી લાવી છું. શું કહ્યું? એ પાપી બાદશાહે તમને આટલું બધું અનાજ આપ્યું? હે મારા નાથ, સાધુ સંતોના વસ્ત્રો ઉતારી મારે સોળે શણગાર સજવાના છે.
અરે આ શું કહો છો ડાલીભાઈ? તમારે સોણે શણગાર શા માટે સજવા છે? અરે હરભુજી, હું ગામો ગામ રખડી છું, શેરીએ શેરીએ ભટકી છું, માગ્યું અનાજ ક્યાંય મળ્યું નહીં. પછી હું દિલ્હીના બાદશાહ પાસે ગઈ. તેની મારી સાથે શરત મૂકી છે, જોઈ એટલું અન્ન લેતા જાઓ, તમારું અંગ અદાણે મૂકતા જાઓ. અરે ડાલીભાઈ, આ તમે શું કહો છો? તમે તો આ હરભુજીને મુશ્કેલીમાં મૂકી દીધા. હે મારા નાથ, હવે તો તું જ મારી લાજ રાખજે. એ અરજ મારી સાંભળો ને રણું જાનારાય. એ સાદ મારો આ સાંભળી તમે વેલી કરજો વાત. અરે હરભુજી, સાધુ સંતોના વચનની કિંમત હોય છે. હા ડાલીભાઈ, એ વાત હું સારી રીતે સમજી શકું છું. એ આબ તૂટ્યાની રૂછડિયા અનાવ દરિયામાં, મારી નાવ દરિયામાં. સાંભળી તમે વેલી કરજો વાત. એ પીર પ્રગટ્યાન પર પૂર્યા તાપી તે સપીરાય, એને તાપી તે સપીરાય. એ પીર ભાંગો, એ પીર ભાંગો, આ ભગતની તમે વેલી કરજો સહાય. અરજ મારી સાંભળો તમે રણું જાનારા. સાદ મારો આ સાંભળી તમે વેલી કરજો વાત. જેમ પૂનમની રાત્રિએ દરિયાના મોજા તેના કિનારાને મળવા ઉછળી રહે, તેમ મારું હૃદય આજ ડાલરને મળવા ઉછળી રહ્યું છે. આવ ડાલર આવ, વચન પ્રમાણે આવી ગઈ, ત્યાં જ રહેજે, પ્રેમે મળીએ. આવ બાદશાહ, પ્રેમે મળીએ. એવો નુગરે જાયલો રે સતીનો છેડલો રે જી. શું કહું ડાલર? નહીં ડાલર, એમ આવ્યા આંબલી
શું હું ડાલેર પાસે જાઉં છું તો મને જોઈ સરસ દેખાય છે. મારા રે નહીં ડાલેર કરમે રે બાવળીઓ ઉગીએ રે જી. આ શું ડાલેર પાસે જાઉં છું તો કોઈ મને દેવી સરસ દેખાય છે. નહીં ડાલેર આ તો મારો બ્રહ્મ છે. નહીં ડાલેર નહીં એવા મોતી રે વેળાળા માણેક ચોક મારે જી. આ શું ડાલેર પાસે જાઉં છું તો મને વિરાટ અરે બાદશાહ એવું સ્વરૂપ દેખાય છે. હજી સમજાવ છું, સમજી જા બાદશાહ. આ અભિમાન છોડી દે બાદશાહ. અભિમાન તો રાજા રાવણનું નથી બાદશાહ. ભક્તિનો મારે પકડી લે બાદશાહ. નહીં ડાલર આ બાદશાહનું તો અભિમાન એ કાયમને માટે રહેવાનું છે. નહીં ડાલર નહીં हमें खपी जाना रे बंदे माटी से मिल जाना. ડાલર પાસે જાઉં છું તો કોઈ મને વિરાટ દેવી સ્વરૂપ દેખાય છે. ડાલર વિરાટ સ્વરૂપ દેખાય છે. નહીં ડાલર નહીં आप हमें खपी जाना रे बंदे माटी से मिल जाना. थोड़ा करो अभिमान एक दिन पवन से उड़ जाना. हमें थोड़ा करो अभिमान एक दिन पवन से उड़ जाना. અરે બાદશાહ, જો તું ડાલર ને અડીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. અરે ડાલી બેન હું તમારી ભક્તિને ઓળખી ન શકું. મને માફ કરો ડાલી બેન. મને જાઓ માફ કરો. બાદશાહ, હું તમને માફ કરું છું. ધર્મના નામની ધજા ફરકાવજો અને ભૂખિયાને અન્ન આપજો. ભલે ડાલી બેન બોલીએ રામા પીરની. એ સાહેલી અમને આવો ભાગ્ય રે મળો છે. એ સાધુ પુરુષનો સંગ અમને એ મારે પુરુષનો સંગ. અવર પુરુષનો સંગડો ન કરીએ હરી. અવર પુરુષનો સંગડો ન કરીએ હરી. એ પાડે ઈ તો ભજનમાં ભા. એ સહેલી અમને ભાગે રે મળો આવા. એ સાધુ પુરુષનો સંગ અમને એ મારે પુરુષનો સંગ. અરે હરભુજી તથા ડાલીબાઈ, દિલ્હીનો બાદશાહ એ ભક્તિના પંથે વળી ગયો છે, માટે દિલ્હીનો આશ્રમ એ બાદશાહને સોંપી. ડાલીબાઈ, તમે રણુજાની ગૌશાળા સંભાળો. હરભુજી, તમે તમારા ગામ સીધાઓ. અરે વીરા, એક વચન આપો તો વચન સાથે હું વાત કરું. માંગો વીરા, એક નહીં અનેક વચન માંગી લ્યો વીરા. અરે પ્રભુ, જ્યારે જ્યારે અમે અલખ ધણીના પાઠ માંડ્યા ત્યારે અમને એવો સંકેત થયો કે આપ સમાધિ લેવાના છો. તો હે પ્રભુ, આપ સમાધિ લ્યો તે પહેલા હરભુજીને દર્શન અવશ્ય દેજો. હરભુજી, હું તમને વચન આપું છું કે હું સમાધિ લઈશ
તે પહેલા તમને દર્શન આપીશ અને કદાચ સમાધિ લઈ પણ લઈશ તો પણ તમને દર્શન અવશ્ય આપીશ. ભલે વીરા. અરે આવતીકાલનો દિવસ વિક્રમ સંવત 1515 ની સાલ ભાદરવા સુદ 11 ગુરુવારનો રૂડો દિવસ છે. ખરા મૃત્યુ લોકમાં રહી મારે જે કાર્યો કરવાના હતા સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂરી થવા આવી છે. માટે લાવ મારા પિતાજીને આપેલું વચન યાદ કરાવું, તેને સ્વપ્નમાં સોનાની દ્વારકાના દર્શન કરાવું, મારા પિતાજીને આપેલું વચન યાદ કરાવું. જય દ્વારકાધીશ. અરે સ્વામિનાથ, અત્યારે મધ્યરાત્રિએ ઝબકીને કેમ જાગી ગયા? અરે સતી, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં નહીં, એ તો તમારો ભ્રમ છે, કારણ કે રામદેવ તો રંગમહેલમાં નિદ્રા. નહીં સતી, મને આવેલું સપનું એ ખરેખર સત્ય છે. આવો હું તમને મારા સપનાની વાત કરું. સપના રે આવે અમને સપના રે આવે, સપના રે આવે અમને સપના રે આવે, સમાધિ રે રામો સપના રે આવે. ભાદરવા સુદ 11 ને આ 1515 ની સાલે, ભાદરવા સુદ 11 ને આ 1515 ની સાલે, સમાધિ રામ સરોવર પાડે, સમાધિ રામો સપના રે આવે, સમાધિ રામો સપના રે આવે. ખરેખર સતી, આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં સ્વામિનાથ, એ તો તમારો ભ્રમ છે. જો તમને ન હોય તો ચાલ હું રામદેવને બોલાવું. એ જેવા માત્રો શ્રી ના બોલાવ્યા રામદેવ, આવજો તમારા પિતાજી સંભાળે, પિતાજી સંભાળે રંગ મેલ મારે, મુક્તિ રામ જ પાવે. એ જીવ માતૃશ્રી ના બોલાવ્યા રામદેવ, આવજો તમારા પિતાજી સંભાળે. માતા પિતાના ચરણોમાં રામદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે માતા, અત્યારે મને શા માટે બોલાવ્યું? તમારા પિતાશ્રી યાદ કરે. અરે પિતાશ્રી, મધ્યરાત્રિએ હું રંગ મહેલમાં સૂતો હતો, અત્યારે મને શા માટે બોલાવ્યું? અરે બેટા, મને તો એક એવું ભયંકર સપનું આવ્યું કે તે તો સમાધિ લઈ લીધી. નહીં નહીં, રામદેવ તો આપણી સમક્ષ ઉભા છે. નહીં નહીં માતા, મારા પિતાશ્રીને આવેલું સપનું ખરેખર સત્ય છે. તેનું કારણ માત્ર એટલું છે કે આ મૃત્યુ લોકમાં
મનુષ્ય દેહી મારે જે કાર્યો કરવાના હતા, જે ભક્તિના ફળ આપવાના હતા, પાપીઓનો સંહાર કરવાનો હતો, એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે માતા, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. નહીં બેટા નહીં, જો સમાધિની વાત કરતો હોય તો રહેવા દે બેટા, કારણ કે સમાધિ તો અમારા જેવા વૃદ્ધોની હોય, માટે સમાધિની વાત ન. માતા, મારી વાત સાંભળી કદાચ તમને દુઃખ થતું હશે, પરંતુ તમે નહીં જાણતા હોય કે દ્વારકાની અંદર મારા પિતાશ્રીને મેં વચનમાં કહ્યું હતું કે આ મૃત્યુ લોકમાં તમારો પુત્ર બની જ્યારે મારા સર્વ કાર્ય પૂરા થશે ને, એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ મારા દેહને પંચ મહાભૂતમાં વિલીન કરીશ. માં, મારા એ સર્વ કાર્ય પૂરા થયા છે, મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. નહીં બેટા નહીં, આજે ખોડો પાથરી તારી પાસે ભીખ માંગુ છું બેટા, કે આજ સમાધિની વાત ન કર. અરે માં, તમે આવી જ રીતે રુદન કરશો તો હું સમાધિ કઈ રીતે લઈ શકીશ? માં, હઠ છોડી દો, આ પુત્રનો મોહ છોડી દો. નગરમાંથી મજૂરો બોલાવો, વીરા વિરમને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માં, ભલે બેટા, જો તું આમ હઠ જ પકડી રહ્યો છે તો હું વીરા વિરમને બોલાવું. એ જેવા માતૃશ્રી ના બોલાવ્યા વિરમને, આવજો તમને વીર રામ દે સંભાળે. માતા પિતાના ચરણોમાં વિરમદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે માતૃશ્રી, મધ્યરાત્રિએ બોલાવવાનું કારણ? વીર રામદેવજી યાદ કરો. અરે વીરા રામદેવ, અત્યારે બોલાવવાનું કારણ? વીરા વિરમ, આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહી આપણે જે કાર્યો કરવાના હતા ને, સર્વ કાર્ય પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, અરે વીરા રામદેવ, આપ શું કહે છે? સમાધિ આપની ન હોય, સમાધિ તો માતા પિતાની હોય. વીરા, અરે વીરા વિરમ, આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી કહેતો હોય તો સમજી શકાય, પરંતુ આપ તો દેવ પુરુષ છો. વીરા, યાદ તો કરો એ તમારા બળિયા અવતારને, યાદ તો કરો તમારા એ શેષાય અવતારને. આ પૃથ્વીનો ભાર એ તમારા શિરે છે. એ ભારને હળવો કરવા માટે તો તમે અવતાર ધારણ કર્યો છે. વીરા, અરે વીરા, આપ તો દેવ પુરુષ છો, તમે તો બધું જાણો છો. વીરા, નગરમાંથી મજૂરો બોલાવો, રામા સરોવર પાડે મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, હે રામદેવ, તું હઠ જ કરે છે તો નગરમાંથી મજૂરને બોલાવો. હે જીવા વિરમ દેવના બોલાવ્યા મજૂર, આવજો આવજો રામા સરોવર પારે. અરે વિરમદેવ ભાઈ, રામા સરોવર પાડે અમારા શું કામ પડ્યા? વીર રામદેવ સમાધિ લે છે, માટે સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે વિરમદેવ ભાઈ, જો રામદેવ પીર સમાધિ લેતા હોય એ તો રણુજાની રયત માટે ઘણી દુઃખની વાત કહેવાય, પણ તમારી આજ્ઞા છે માટે સમાધિ ખોદવાનું શરૂ કરું છું. સમાધિ ખોદાય, સમાધિ ખોદાય રામા સરોવર પારે, સમાધિ ખોદાય રામા સરોવર પારે, સમાધિ ખોદાય. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો શંખ, ઝાલર અને નોબતું વગડાવો, જેથી મારી બેન ડાલીને ખબર પડે આજ એનો વીર એ સમાધિમાં જઈ રહ્યો છે.
અરે આ શું શંખ ઝાલર અને નોબતનો અવાજ આવી રહ્યો છે તો નક્કી મારો એવો સમાધિ લઈ રહ્યો છે તો લાવ ત્યાં મને જવા દે હે જી આજે બેની રે નીલાસાય મને મોકલે સમાધિ અમારી ખોદાય રે થોભી જા વીરા આ સમાધિ અમારી છે અરે ડાલીભાઈ, તમે એવું કઈ રીતે કહી શકો કે આ સમાધિ તમારી છે? હા વીરા, આ સમાધિ ખોદતા સમાધિની અંદરથી આટી, દોરો અને કાસ્કી આ ત્રણ વસ્તુ નીકળે ને તો માનજો કે આ સમાધિ ડાલીબાઈની છે. અવશ્ય ડાલીભાઈ. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું ફરીથી શરૂ કરો. અરે પ્રભુ, ડાલીબાઈ કહે છે તે સત્ય છે. અંદરથી આટી, દોરો અને કાસ્કી મળ્યા છે. ધન્ય છે ડાલીબાઈ, તમારી ભક્તિને હજારો વાર ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે આ સમાધિ ખોદતા આટી, દોરો અને કાસ્કી મળ્યા છે. અરે ડાલીબાઈ, હવે તો તમે જ કહો કે અમારી સમાધિ ક્યાં હશે, તેનું શું પ્રમાણ હશે? હા વીરા, અમારી સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિ ખોજો. સમાધિની અંદરથી પીળું પિતાંબર અને ચાકડા મળે તો માનજો કે આ સમાધિ બાબા રામદેવ પીરની છે. અવશ્ય ડાલીભાઈ, હવે તમે સુખેથી એ સમાધિએ સીધાવો. હરિઓમ અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન. વીરા, હું સમાધિએ સીધાવ છું, તમે પણ સ્વર્ગની વાડે તમે પણ સીધાવજો અને સામયા કરવા ડાલીબાઈને બોલાવજો. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું ફરીથી શરૂ કરો. અરે પ્રભુ, અંદરથી પીળું પિતાંબર અને ચાખડા મળ્યા છે. મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો મારી પણ અવધિ પૂરી થઈ છે, માટે આપ સર્વ મને પ્રેમથી વિદાયો આપો. અરે પ્રભુ, સમાધિની રજા આપતા જીવ તો હાલતો નથી, પણ આજ તમારા પિતાના વચનને ખાતર કેવું પડે છે કે ખુશીથી આપની સમાધિએ સીધાવો.